નમસ્કાર. ચાલો આજે આપણે સાથે મળીને માનસિક તણાવને સમજીએ અને તેને કાબૂમાં લેવાની કેટલીક ખૂબ જ સરળ પણ અસરકારક રીતો વિશે જાણીએ. કારણ કે આજની આ ભાગદોડભરી જિંદગીમાં મનને શાંત રાખતા શીખવું એ ખરેખર ખૂબ જ જરૂરી છે. ક્યારેક એવું થાય છે ને કે મનમાં વિચારોનું એક એવું ચક્ર શરૂ થઈ જાય છે જે બસ અટકવાનું નામ જ નથી લેતું. એક પછી એક ચિંતાઓ, એક પછી એક વિચારો આવતા જ રહે છે અને આપણને એકદમ લાચાર જેવું લાગે છે. અને હા, આવું થવું બહુ જ સામાન્ય છે. પણ ગભરાવાની કોઈ જરૂર નથી. આજે આપણે 4 એવી શક્તિશાળી અને એકદમ પ્રેક્ટિકલ ટેકનિક્સ શીખવાના છીએ જે આપણા વિચારો પર કંટ્રોલ પાછો મેળવવામાં અને મનની શાંતિ શોધવામાં ચોક્કસ મદદ કરશે. તો ચાલો આ ટેકનિક્સને એક પછી એક ઊંડાણથી સમજીએ. કોઈ પણ સમસ્યાને હલ કરતા પહેલા એને સમજવી ખૂબ જ જરૂરી છે, ખરું ને? તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ ત્યારે આપણું મન ખરેખર કામ કઈ રીતે કરે છે. આપણા મનના મુખ્યત્વે 2 ભાગ છે. એક છે તર્કસંગત મન અને બીજું છે ભાવનાત્મક મન. તો આ 2 મન છે શું? જો આપણું જે તર્કસંગત મન છે એ તથ્યો અને લોજિક પર ચાલે છે, માહિતી ભેગી કરે છે, જ્યારે આપણું ભાવનાત્મક મન એ લાગણીઓથી દોરાય છે. આનું સૌથી સારું ઉદાહરણ છે પરીક્ષાનો ડર. આપણને બધું જ આવડતું હોય છે એ આપણું તર્કસંગત મન જાણે છે, પણ જેવો ડર હાવી થાય છે એવું લાગે જાણે બધું જ ભૂલી ગયા. આવું કેમ થાય છે? કારણ કે આપણું ભાવનાત્મક મન માહિતી સુધી પહોંચવાનો રસ્તો જ બ્લોક કરી દે છે. તો આપણે કેવી રીતે ઓળખી શકીએ કે મન તણાવમાં છે? ચાલો કેટલાક સામાન્ય સંકેતો પર એક નજર કરીએ. હું જે બતાવું છું એ જોતી વખતે ફક્ત એ વિચારવાનું છે કે શું આમાંથી કંઈક જાણીતું લાગે છે? જેમ કે કોઈ કામમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડવી, યાદશક્તિ જાણે વારંવાર દગો આપતી હોય, કોઈ એક સ્પષ્ટ વિચાર પકડી ન શકાતો હોય, અથવા જે કામ પહેલાં ફટાફટ થતા હતા એમાં હવે બહુ સમય લાગતો હોય. યાદ રાખજો, આ કોઈ મેડિકલ ડાયગ્નોસિસ નથી. આ તો બસ આપણું મન આપણને કહે છે કે હવે થોડો બ્રેક લેવાની જરૂર છે. તો ચાલો આપણી પહેલી ટેકનિક જોઈએ. આ ટેકનિક ખાસ એ સમસ્યા માટે છે જેને આપણે ઓવરથિંકિંગ કહીએ છીએ, એટલે કે મનમાં સતત ચાલતા વિચારોના વંટોળને શાંત કરવા માટે. હવે જે મંત્ર સ્ક્રીન પર છે એ સાંભળવામાં ખૂબ જ સરળ લાગશે, પણ એ બહુ જ પાવરફુલ છે. આનો મતલબ એ નથી કે આપણને કોઈ વાતની પડી નથી. ના, આનો મતલબ ફક્ત એટલો જ છે કે જે હજી બન્યું જ નથી એની ચિંતા કરીને આપણે આપણી એનર્જી શા માટે વેડફવી? આપણા મનમાં આ જો આમ થયું તો અને જો તેમ થયું તો વાળા વિચારો ચાલતા રહે છે નહીં? આ મંત્રો એ વિચારો પર બ્રેક લગાવવાનું કામ કરે છે. વિચારો કે સવારે ઉઠતાની સાથે જ કોઈ મુશ્કેલ દિવસ વિશે વિચારીને આપણી અડધી એનર્જી તો ત્યાં જ ખતમ થઈ જાય છે. આ મંત્ર આપણને વર્તમાનમાં પાછા લાવે છે, જેથી આપણે પૂરી ઊર્જા સાથે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.